સોમનાથ ખાતે યોજાઈ રહેલ 11મી ચિંતન શિબિરમાં બીજા દિવસે રાજ્યમાં વરિષ્ઠ સનદી અધિકારીઓએ સોમનાથ મંદિરના દરિયા કિનારે યોગ અને પ્રાણાયામ કરી અને ચિંતન શિબિરનો પ્રારંભ કર્યો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ દ્વારા સોમનાથ મંદિર સમીપે દરિયા કિનારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને જોડાયા હતા અને સાથે જ યોગ અને પ્રાણાયામ તેના દ્વારા કરવામાં આવ્યા હતા। योग शिविर में योग इंस्ट्रक्टर द्वारा भारत सरकारना आयुष मंत्रालय द्वारा निर्धारित करायेला योग प्रोटोकॉल मुजब योग और प्राणायाम करवामां आव्या हता अने जे अनुसार उपस्थित सौ अधिकारीओए सूक्ष्म क्रिया ध्यान प्राणायाम योग आसन तथा सूर्य नमस्कार करी अने योग शिविर में सहभागी थया हता। तो વધુ વિગતો આ મુદ્દે અમારા સંવાદદાતા દીક્ષિત આપી રહ્યા છે ફોન લાઈન પર। દીક્ષિત, સોમનાથની અંદર રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને યોગ પ્રાણાયામ સાથે આ ચિંતન શિબિરની શરૂઆત કરવામાં આવી છે, શું છે ત્યાંની જાણકારી? જી જણાવી દઉં કે રાજ્ય સરકાર દ્વારા 11મી ચિંતન શિબિર સોમનાથ ખાતે ચાલી રહી છે, જેનો આજે બીજો દિવસ છે। ત્યારે દિવસની જે શરૂઆત છે તે સનદી અધિકારીઓ દ્વારા યોગ કરીને કરવામાં આવી છે। ત્યારે બીજા દિવસે રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ સોમનાથ મંદિરના દરિયા કિનારે યોગ પ્રાણાયામ કરી ચિંતન શિબિરનો પ્રારંભ કર્યો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ જિલ્લા દ્વારા સોમનાથ મંદિર નજીક દરિયા કિનારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ જોડાયા હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા। યોગ શિબિરમાં યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા निर्धारित कराયેલ योग प्रोटोकॉल मुजब योग प्राणायाम करावामां આવ્યા હતા। જી દીક્ષિત, આભાર આપનો વિગતો આપી તે બદલ।